નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. પાટણવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પાટણ ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે ₹17 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત આઇકોનિક બસ સ્પોટનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ મંત્રીએ ટિકિટ બારી સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. આ બસ સ્પોટને પાટણની ઐતિહાસિક વિરાસત રાણકી વાવ અને વિશ્વ પ્રસિદ્ધ પટોળાના પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. થરાદ સાંચોર હાઈવે પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થરાદના એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય 3 થી 4 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક મળતી માહિતી અનુસાર એક કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે તેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન થરાદના યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય 3 થી 4 લોકોની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડીસા તાલુકાના વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. શહેરના મધ્યમાં ₹4.38 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સુવિધાઓથી સજ્જ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ કચેરી વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ પક્ષના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચો, તાલુકા વિકાસ અધિકારી, પૂર્વ પ્રમુખો અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પ્રવીણ માળીએ તાલુકા પંચાયત કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના બની છે. શહેરની સર્વોદય બેંક પાસે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતા રિક્ષામાં બેઠેલી એક નિર્દોષ મહિલા લોહીલુહાણ થઈ ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સિદ્ધપુર તાલુકાના સુજાણપુરા ગામે નવનિર્મિત રામજી મંદિર અને ઉમિયા માતાજીના મંદિરનો 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈકાલે યજ્ઞમાં શ્રીફળ હોમી સંપન્ન થયો હતો. આ ધાર્મિક પ્રસંગે ઊંઝાથી જ્યોત આગમન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય શોભાયાત્રા અને લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા એપીએમસી નજીક આવેલા સ્ટેટ રોડ SH-130 પરના ઓવરબ્રિજ અને સર્વિસ રોડના સમારકામ માટે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત ઊંઝા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ કે પટેલે કરી હતી. રજૂઆતમાં જણાવાયું કે SH-130 પરના ઓવરબ્રિજ પર ઘણા મહિનાઓથી મોટા ખાડા પડી ગયા છે. બ્રિજની લોખંડની સળિયાઓ પણ બહાર નીકળી ગઈ છે, જેને કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે. મહેસાણા જિલ્લાના રણેલા ગામના યુવક સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટારીને ઝેરી દવા પી આત્મહત્યાના મામલે કાયદાકીય ગાડીઓ વધુ મજબૂત બન્યો છે. આ કેસમાં પકડાયેલા 3 આરોપીઓ પૈકીના એક રાધુભા ઉર્ફે શક્તિ મંગાજી સોલંકી દ્વારા મૂકવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી મહેસાણા સેશન કોર્ટે નામંજૂર કરી દીધી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.